સાયકોમેટ્રિક ટેસ્ટ કે જે મેથડ્સ છે સર, એ મેથડ પર આપણે એક ડિટેલ ડિસ્કશન કરીએ અને એના પર સર કેસ સ્ટડી લઈએ. સર, અત્યારે મને હજી આપના અનુભવમાં જે આવતું હોય કે જે એજ્યુકેશનને લઈને, પેરેન્ટ સ્ટુડન્ટ રિલેશનને લઈને, પેરેન્ટ્સ અને બાળકોના રિલેશનને લઈને, એજ્યુકેશનને લઈને, કે જે આપણું જે મેઇન આપણો ગોલ છે સ્કૂલ કી બાત, તો એને લઈને જે પણ એજ્યુકેશન કે કેરેક્ટર બિલ્ડિંગના જેટલા પણ ફેક્ટર્સ છે એનામાં તમે કોમન મિથ્સ કઈ જોઈ છે? બીજી કોમન મિથ્સ મોસ્ટલી યોગેશભાઈ ફંડામેન્ટલી આના પર જ બેઝ હોય છે. એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ, મિસઇન્ફોર્મેશન. બીજું પેરેન્ટલ એક્સપેક્ટેશન, સોશિયલ એક્સપેક્ટેશન અને બાળકોની એક્સપેક્ટેશન હવે જે એડ થઈ છે કે મારા ફ્રેન્ડ સર્કલની પિયર પ્રેશર, એ બધી મિથ. એના કારણે બાળકો ખોટું કરિયર ચૂઝ કરે છે. ફ્રેન્ડના કારણે, સોસાયટીમાં બિલોંગિંગનેસના કારણે, કૂલ દેખાવા માટે જે આજનું એક નવું ફેક્ટર ચાલે છે કે હું ક્લાસમાં કૂલ લાગવો જોઈએ, મારી રીલ્સ હોય, મારું આમ હોય, એના કારણે ખોટું કરિયર ચોઇસ કરે છે. પેરેન્ટ્સની પાસે ઈધર ઇન્ફોર્મેશન ના હોવાના કારણે અથવા તો એમના જે તે સમયના અનુભવ હોય, એક્સપિરિયન્સીસ હોય, એના કારણે જે ડર હોય અથવા તો પોઝિટિવ નેગેટિવ જે હોય, અથવા એમને સોસાયટીમાં બીજા કોઈને સક્સેસફુલ થતા જોયા હોય અને એના બાળકને સક્સેસફુલ બનાવવા માટે એવી ચોઇસ કરે છે. બીજું સોશિયલ પ્રેશર કે સ્ટિગ્મા કે ભાઈ આ કમાય છે તો મારું બાળક બી કમાય, મારું બાળક સફળ થાય. અગેન બાળકોને સફળ બનાવવાની ઈચ્છા, પૈસાવાળા બનાવવાની ઈચ્છા. આ જે બધા રીઝન છે એ કરિયરના ફંડામેન્ટલ પ્રોબ્લેમ છે. એના કારણે જે મિથ આવે છે એ એવી છે કે આ સ્ટડી કરશો તો તમે સફળ થશો, આ સ્ટડી કરશો તો તમે સફળ નહીં થાવ, તમે આવી રીતના આટલા પર્સન્ટેજ લાવશો તો સફળ થશો, આટલા પર્સન્ટેજ નહીં લાવો તો સફળ નહીં થાવ, આવી કોલેજમાં જશો તો સફળ થશો, આવી કોલેજમાં જશો તો સફળ નહીં થાવ. આ ફંડામેન્ટલ મિથ છે. અને એ જે મિથ છે ને, એનું અલ્ટિમેટ કે સાવ બોટમ લાઈન રીઝન જોઈએ તો પેલું છે પેરેન્ટ્સ બાળકને નથી સમજી શકતા. બીજું છે પેરેન્ટ્સ કરિયરને જ નથી સમજી શકતા, કરિયર વિશેની અન્ડરસ્ટેન્ડિંગ જ કંઈક અલગ છે, અને ખોટી અન્ડરસ્ટેન્ડિંગ સાથે એના બાળકનું ફ્યુચર પ્લાન કરે છે.